ચાલો જુઓ અહીંયા ધ્યાન આપજો. હવે આપણું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય કયું બોલો તો 1.4. તો 1.4 માં તમારું જે સ્વાધ્યાય છે એમાં પહેલા નંબરનો દાખલો જુઓ. અહીંયા ધ્યાન આપો. તમારો પહેલા નંબરનો દાખલો કીધો છે 4 વર્ગમૂળમાં 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10. આ બે રકમ આપેલી છે. અહીંયા ધ્યાન આપો. 4 વર્ગમૂળમાં કેટલા છે? 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10. અને બીજી રકમ આ બાજુ છે જો 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10 નો શું કરવાનો છે? સરવાળો. હવે તમારા દાખલામાં તમે અહીં ધ્યાનથી જોશો તો કેટલી રકમ આપેલી છે? 2 રકમ. અને 2 રકમનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બરાબર છે. ચાલો આવા દો. કઈ નહીં આવી જાય. પહેલા તો આવી જાય. તારી રાહ જોઈ જઈને અમે ચાલુ કર્યું. થોડી વખત આ બાજુ હટને બગડ. થોડી સ્લાઇડ અહીંયા આવી જાય. ચાલો જો બધા ધ્યાન આપશે. બધાનું ધ્યાન અહીંયા. તમને એવું કીધું કે એક રકમ આ છે ને બીજી રકમ આ છે. આ બંનેનો તમારે શું કરવાનો છે? સરવાળો. તો આપણે એક કામ કરીએ. પહેલા પહેલી રકમ લખી નાખીએ. પહેલી રકમ કઈ છે સ્ટુડન્ટ બોલો તો? 4 વર્ગમૂળમાં કેટલા? 6 કૌંસમાં લખવાની. પછી 8 વર્ગમૂળમાં કેટલા છે? 10. આ એક રકમ થઈ. આ એક રકમ થઈ ગઈ તમારી. ચાલો પછી બીજી રકમ કઈ છે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો. એ પણ કૌંસમાં લખો. આખી રકમ જ હટી ગઈ. ઉભા રહેજો. પહેલેથી કરીએ આપણે. ચાલો પહેલા નંબરનો દાખલો જોઈએ. બધા અહીંયા ધ્યાન આપશે. દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં તમે જુઓ તમારી પાસે એક આ રકમ છે બરાબર. અને આ કઈ રકમ છે? બીજી રકમ. આ બંને વચ્ચે તમારે શું કરવાનો છે બોલો તો? સરવાળો કરવાનો છે. તો તમારે શું કરવાનું? પહેલા પહેલી રકમ લખો. કૌંસમાં કેટલા છે? 4 વર્ગમૂળમાં કેટલા? 6 માઇનસ 8 વર્ગમૂળમાં કેટલા? 10 કૌંસ. પછી વત્તા કરવાના. વત્તા કઈ રકમ? બીજી રકમ કઈ છે? 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10. આ બંનેનો તમારે શું કરવાનો છે? સરવાળો. એટલે મેં શું કર્યું? કેવી રીતે ખબર પડી કે આપણે સરવાળો કર્યો? તો જો પહેલા આ રકમ લખી, પછી આ રકમ લખીને આ બંનેની વચ્ચે કયું ચિહ્ન આપવાનું? સરવાળાનું. જો આ પહેલી રકમ લખી મેં અહીંયા, પછી અહીં બીજી રકમ લખી. હવે બેની વચ્ચે અહીંયા શું કરવાનું કીધું? સરવાળો. એટલે વચ્ચે મેં કયું ચિહ્ન લખ્યું? પ્લસ. જો તમારા દાખલામાં બાદબાકી કરો એવું કીધું હોત તો વચ્ચે કયું ચિહ્ન આવતે? માઇનસ. મારી વાત સમજાય છે? જો તમારા દાખલામાં તમને સરવાળો કીધું હોય તો બે રકમની વચ્ચે કયું ચિહ્ન મેકવાનું? સરવાળાનું. અને જો તમને બાદબાકી કરવાની કીધી હોય તો બે રકમને કૌંસમાં લખવાની અને વચ્ચે કયું ચિહ્ન લખવાનું? માઇનસનું. ચલો હવે આપણે સરવાળો કરીએ તો સૌથી પહેલા આપણે કૌંસ કાઢી નાખીએ. હલો કૌંસ કાઢી નાખીએ. તો અહીં કેટલા છે જુઓ તો પહેલા 4 વર્ગમૂળમાં કેટલા? 6 માઇનસ 8 વર્ગમૂળમાં કેટલા? 10. આને કૌંસ કાઢી નાખીએ તો વત્તા કેટલા છે? 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10. બોલો ખબર પડી આટલો? હવે જુઓ શું થશે સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપો. સરખી રકમ જુઓ તો જો આ કેટલા છે? 4 વર્ગમૂળમાં 6 છે ને. અહીં જો આ કેટલા છે? 4 વર્ગમૂળમાં 6. અને અહીંયા કેટલા છે? 3 વર્ગમૂળમાં 6. આ બંનેને કેવા લખવાના? સાથે. તો આપણે લખીએ 4 વર્ગમૂળમાં 6 વત્તા 3 વર્ગમૂળમાં 6. એટલે સમજ્યા? બરાબર. બીજી કોઈ રકમ એવી લાગે છે કે જે સરખી છે ને? કઈ છે? તો કે જો 12 વર્ગમૂળમાં 10 અને અહીંયા 8 વર્ગમૂળમાં 10. આ પણ વર્ગમૂળમાં 10, આ પણ વર્ગમૂળમાં 10 છે ને. તે બંનેને ક્યાં લખવાના? સાથે. તો પહેલા મોટી રકમ લખીએ. કયા છે? 12 વર્ગમૂળમાં 10 અને આ બાજુ જો માઇનસ 8 વર્ગમૂળમાં 10. બોલો આટલું ખબર પડી? હવે શું કરવાનું? અહીંયા ધ્યાન આપો. જો આ કેટલા છે? 4 વર્ગમૂળમાં 6 અને આ કેટલા છે? 3 વર્ગમૂળમાં 6. બંને વચ્ચે કયું ચિહ્ન છે? પ્લસ. તો અહીંયા જોવાનું 4 અને આ કેટલા? 3. 4 ને 3 7. 7 વર્ગમૂળમાં 6. નહીં ખબર પડી? આનો મતલબ એવો થાય અહીં 4 વર્ગમૂળમાં 6 નો મતલબ ખબર પડે છે? 4 વર્ગમૂળમાં 6 નો મતલબ કે વર્ગમૂળમાં 6 કેટલી વખત છે? 4 વખત. વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6. એટલે વર્ગમૂળમાં 6 કેટલી વખત છે? 4 વખત. અહીંયા વર્ગમૂળમાં 6 કેટલી વખત છે? 3 વખત. તો 4 ને 3 કેટલી વખત? 7. 7 વખત વર્ગમૂળમાં 6 થયા. અહીંયા જો વર્ગમૂળમાં 10 કેટલી વખત છે? 12 વખત. અને વર્ગમૂળમાં 10 કેટલી વખત છે? 8 વખત. આ કેવા છે? પ્લસ. આ કેવા છે? માઇનસ. તો 12 માંથી 8 જાય તો કેટલા? 4. તો 4
વર્ગમૂળમાં કેટલા 10. આ તમારો જવાબ. હજુ નહીં ખબર પડી શું કર્યું તે ખબર પડે? એટલે આને તમે મોડે પણ કરી શકો. જો મારે મોડે આ દાખલાનો જવાબ મારે મોડે લાવવો હોય તો અહીંયા જો આ બંનેનો શું કરવાનો છે સરવાળો. તો 4 વર્ગમૂળમાં 6 અહીંયા છે અને 3 વર્ગમૂળમાં 6 અહીંયા છે. તો 4 ને 3 કેટલા થયા? 7. 7 વર્ગમૂળમાં 6 અહીંયા જો 12 વર્ગમૂળમાં કેટલા છે? 10 અને અહીંયા 8 વર્ગમૂળમાં કેટલા છે? 10. તો 12 - 8 કેટલા? 4. 4 વર્ગમૂળમાં 10. આ મોડે જવાબ આવી ગયો. જો આવ્યો કે નહીં? કશી કઈ ધાર નહીં મારવાની. અહીંયા તમારે ખાલી એકદમ સિમ્પલ વસ્તુ સમજવાનું છે. તમારે અહીંયા 4 વર્ગમૂળમાં 6 અને 3 વર્ગમૂળમાં 6. આ પણ વર્ગમૂળમાં 6 છે, આ પણ વર્ગમૂળમાં 6. તો એ બંનેનો સરવાળો 4 ને 3 કેટલા થાય? 7. 7 વર્ગમૂળમાં 6. અહીંયા વર્ગમૂળમાં 10, આ બી વર્ગમૂળમાં 10. તો આ બંને રકમ સરખી થઈ ને. તો અહીં 12 વર્ગમૂળમાં 10 માંથી 8 વર્ગમૂળમાં 10 માઇનસ કરો. 12 માંથી 8 જાય તો 4 વર્ગમૂળમાં 10. ખ્યાલ આવ્યો? ચાલો બીજો દાખલો જુઓ. આ તો સરવાળાની વાત થઈ. હવે આપણે શું કરવાનું છે બીજા દાખલામાં? જો 5 વર્ગમૂળમાં 3 નો 4 વર્ગમૂળમાં 12 સાથે શું કરો? ગુણાકાર. તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 5 વર્ગમૂળમાં કેટલા છે? 3 ગુણ્યા કેટલા છે? 4 વર્ગમૂળમાં 12. તો સ્ટુડન્ટ એક વસ્તુ સમજો કે તમારે ગુણાકાર કરવાનો કોની સાથે? વર્ગમૂળ વાળી રકમ હોય ને, વર્ગમૂળ વાળી રકમ, તો વર્ગમૂળ વાળી રકમનો ગુણાકાર વર્ગમૂળ વાળી રકમ સાથે થાય. ખબર પડે છે? વર્ગમૂળ વાળી રકમનો ગુણાકાર વર્ગમૂળ વાળી રકમ સાથે થાય અને સાદી રકમનો ગુણાકાર સાદી રકમ સાથે થાય. મારી વાત ખબર પડે છે? એટલે અહીંયા તમે જ્યારે ગુણાકાર કરો તો 5 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 4 સાથે. તો 5 ચોક 20. ખબર પડી? હવે જો આ વર્ગમૂળમાં કેટલા છે? 3. આ વર્ગમૂળમાં કેટલા છે? 12. તો 12 તાલી 36. તો વર્ગમૂળમાં કેટલા આવ્યા? 36. તો અહીં કેટલા આવશે? 20. આ વર્ગમૂળમાં કેટલા છે? 36. ચાલો મને કહો 36 નો વર્ગમૂળ કેટલું? 6. 36 નો વર્ગમૂળ 6. તો અહીંયા તમારે લખી દેવાના કેટલા? 6. તો જો કરો 6 દો 12, 120. તો તમારા દાખલાનો જવાબ આવી ગયો 120. સમજ પડે છે થોડી? આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો જુઓ. અંદર કીધું છે તમને સાદું રૂપ આપો. ત્રીજા નંબરનો દાખલો જુઓ. આ મોસ્ટ આઈએમપી છે. અહીંયા મોસ્ટ ઓફ બધાની ભૂલ થાય. 5 વર્ગમૂળમાં કેટલા છે? 2. આ પરીક્ષામાં પૂછાય એવો દાખલો પણ છે. 2 વર્ગમૂળમાં કેટલા છે? 8. પછી -3 વર્ગમૂળમાં કેટલા છે? 32. પછી અહીંયા 4 વર્ગમૂળમાં કેટલા છે? 128. ચાલો કોઈ કહેશે મને કે આ દાખલો કેવી રીતે ગણી શકાય? પ્રેક્ટિસ કરો તો જ આવડે. હા બોલો. પહેલા 5 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 ની 3 ઘાત 8 થાય એટલે 2 ની 3 ઓછા 3 માં 3 વર્ગમૂળમાં 2 ની 6 ઘાત 32 થાય. અહીં ધ્યાન આપો. આવું કઈ કરવાનું છે નહીં. હું જે કહ્યું તો સમજો. અહીંયા તમારે એવા ભાગ પાડવાના કે જેનું વર્ગમૂળ નીકળી જાય. જો હું તમને કહું અહીંયા કેટલા છે? 5. 5 વર્ગમૂળમાં 2 અને બેઠા રાખો. અહીં જો અહીં કેટલા છે? 2. વર્ગમૂળમાં કેટલા છે? 8. તો 8 ના કોઈ એવા ભાગ પડે છે? 8 ના કોઈ એવા ભાગ પડે છે કે એમાંથી કોઈ એક રકમનું વર્ગમૂળ નીકળી શકતું હોય? 4 દુ 8. 4 દુ 8 એટલે 4 નું વર્ગમૂળ નીકળશે કે નહીં નીકળે? બોલો. હા. તો 8 ની જગ્યા પર હું આવી રીતે લખી દઉં 4 દુ 8. પછી માઇનસ અહીં કેટલા છે? 3. ચલો અહીં કેટલા છે? 32. ચલો 32 ના કોઈ એવા ભાગ પડે? 32 ના 2 ભાગ પડે. 16 દુ 32. 16 દુ 32 એટલે 16 નું વર્ગમૂળ નીકળી જશે. પછી અહીં કેટલા? 4. અહીં કેટલા છે? 128. 128 એટલે 64 દુ 128. બોલો આટલું ખબર પડી? ક્યાં ના ખબર પડી? હવે સ્ટુડન્ટ એક વસ્તુ સમજો. આ દાખલા તમને ક્યારે આવડે? તો કે આ દાખલા તો તમારે અહીંયા તો ધ્યાનથી જોવાના છે જ્યારે તમે ઘરે તમારી જાતે જ્યારે પ્રેક્ટિસ કરો. રોજે રોજ ગણિત તમારું ક્યારે પાકું થાય? જ્યારે તમે એની પ્રેક્ટિસ કરો. અહીંયા તમે ભણીને ગયા, બરાબર છે, ઘરે તમે ડાયરો મૂકી દીધો, ચોપડી પકડી પણ નહીં, બીજા દાડે તમે અહીંયા આવ્યા, મારી ગેરંટી છે તમને કશું નહીં આવડે. જો તમારે ગણિતમાં માસ્ટરી લાવવી હોય તો રોજે રોજ તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરવી પડે. જો તમે પ્રેક્ટિસ કરશો તો મારી ગેરંટી છે 1 મહિનાની અંદર તમે આખા ક્લાસમાં તમે હાઈએસ્ટ માર્ક્સ લાવતા થઈ જશો અને તમારાથી આગળ કોઈના વધારે માર્ક્સ આવવાના નથી, ગેરંટી સાથે. ખાલી ઘરે પ્રેક્ટિસ કરો. હવે આ દાખલો કેવી રીતે કરવાનો તે જો. અહીં કેટલા આવ્યા? 5. અહીં કેટલા આવી ગયા? વર્ગમૂળમાં 2. હવે ધ્યાન આપજો, વત્તા કેટલા છે? અહીં 2. હવે જો અહીં વર્ગમૂળમાં કેટલા છે? વર્ગમૂળમાં કેટલા છે? 4 ગુણ્યા 2. તમારી 4 નું વર્ગમૂળ નીકળી જાય. આ 4 ને આપણે વર્ગમૂળની બહાર લાવીએ તો કેટલા થઈ જાય? 2. 4 નું વર્ગમૂળ કેટલું? 2.
તમને એ બી નહીં ખબર કે 4 નું વર્ગમૂળ 2 થાય, તો 4 નું વર્ગમૂળ 2, તો આ 4 ને આપણે વર્ગમૂળની બહાર લાવી દીધા તો કેટલા થઈ ગયા? 2. હજુ વર્ગમૂળની અંદર કેટલા વધ્યા? 2. હવે અહીંયા જો અહીં કેટલા છે? 3. આ વર્ગમૂળની અંદર કેટલા છે? 16 છે ને? આ 16 ને વર્ગમૂળની બહાર લાવીએ તો 16 નું વર્ગમૂળ 4, તો 16 નું વર્ગમૂળ અહીંયા કેટલા? 4. તો હવે વર્ગમૂળની અંદર ખાલી કેટલા વધ્યા? 2. પછી અહીં કેટલા છે? વત્તા 4. અહીં કેટલા છે? 64. 64 ને આપણે બહાર લાવીએ તો 64 નો વર્ગમૂળ 8. વર્ગમૂળની અંદર કેટલા? 2. હવે તમે જુઓ કેટલા આવશે સ્ટુડન્ટ? અહીંયા 5 વર્ગમૂળમાં 2 વત્તા 2 દુ 4, 4 વર્ગમૂળમાં 2, પછી માઇનસ 4 તાલી 12 વર્ગમૂળમાં 2, પછી અહીંયા જો 8 ચોક 32 વર્ગમૂળમાં 2. બધામાં વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 છે કે નહીં? તો તમારે શું કરવાનું? પહેલા પ્લસ વાળા સાથે લખો અને માઇનસ વાળું છેલ્લે લખો. ધ્યાન અહીંયા. તો અહીંયા જો 5 વર્ગમૂળમાં 2 વત્તા 4 વર્ગમૂળમાં 2, પછી વત્તા કેટલા છે? 32, 32 વર્ગમૂળમાં 2, અને છેલ્લે માઇનસ વાળું લખો 12 વર્ગમૂળમાં 2. તો અહીંયા કરો સ્ટુડન્ટ, આ કેટલા છે? 5 વર્ગમૂળમાં 2, અહીં 4 વર્ગમૂળમાં 2, એટલે 5 ને 4 કેટલા? 9, 9 વર્ગમૂળમાં 2. બરાબર. અહીંયા જો અહીં કેટલા છે? 32, 32 માઇનસ કેટલા? 12, 32 માંથી 12 જાય તો કેટલા આવે બોલો તો? હા, 32 માંથી 12 જાય તો કેટલા આવશે? અહીંયા 32 માઇનસ 12 કરીએ તો કેટલા થશે? 20 વર્ગમૂળમાં કેટલા? 2. તો કરો 20 અને 9 કેટલા થાય? 29. 29 વર્ગમૂળમાં કેટલા? 2. બોલો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? સમજ પડે છે કે નહીં સમજ પડતી? લખી નાખો. ચાલો 3 દાખલા લખી નાખો. સમજ પડશે? ચાલો લખો. લખો. એક દાખલો છે નંબર 1. જો આ ટાઈપના દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. બરાબર છે? ચલો લખો તો 4 વર્ગમૂળમાં 3, હવે વાતો નહીં, વત્તા 2 વર્ગમૂળમાં 5, અને 6 વર્ગમૂળમાં 3 માઇનસ 4 વર્ગમૂળમાં 5 નો સરવાળો કરો. સ્ટુડન્ટ આપણે શું કરવાનું છે બોલો તો? સરવાળો. કેવી રીતે કરીશું બોલો તો? બે સંખ્યાનો સરવાળો કરવાનો કીધો છે. આવડે કે ના આવડે બોલો? આવડે ને? પહેલા લખી નાખો. કેવી રીતે? જો અહીંયા દાખલો લખવાનો, પહેલા આ રકમ અને આ રકમનો તમારે શું કરવાનો છે? સરવાળો. સરવાળો એટલે પહેલા આ રકમને કૌંસમાં લખી નાખો. કેટલા છે? 4 વર્ગમૂળમાં 3 વત્તા કેટલા છે? 2 વર્ગમૂળમાં 5. આ રકમ થઈ ગઈ. આ એક રકમ, આ એક રકમ. બીજી રકમ કઈ છે બોલો તો? 6 વર્ગમૂળમાં 3 માઇનસ 4 વર્ગમૂળમાં 5. આ બીજી રકમ. આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. બંનેનો શું કરવાનો? સરવાળો. જો પહેલા મેં શું કર્યું? આ રકમ લખી, પછી આ રકમ લખી, પણ આ રકમ ને આ રકમનો સરવાળો એટલે વચ્ચે કયું ચિહ્ન? માઇનસ નો, સોરી પ્લસ નો. જો તમારા દાખલામાં બાદબાકી કીધી હોત તો વચ્ચે કયું ચિહ્ન આવતે? માઇનસ નો. તો હવે શું કરવાનું તે જુઓ. હવે અહીં ધ્યાન આપો. 4 વર્ગમૂળમાં કેટલા? 3 વત્તા 2 વર્ગમૂળમાં કેટલા છે? 5 વત્તા કૌંસ કાઢ નાખીએ ને, વત્તા કેટલા છે? 6 વર્ગમૂળમાં 3 ને 4 વર્ગમૂળમાં 5. તો કરો સ્ટુડન્ટ, કેટલા થશે? પહેલા તો સરખા કયા છે મને કહો. ચાલો જો આ કેટલા છે? 4 વર્ગમૂળમાં 3 અને 6 વર્ગમૂળમાં 3 જોડે લખો. 4 વર્ગમૂળમાં 3 વત્તા 6 વર્ગમૂળમાં 3 સાથે લખ્યા આપણે. હવે બીજી કોઈ રકમ સરખી છે તો કે હા સર આ સરખું છે. 2 વર્ગમૂળમાં 5 અને માઇનસ 4 વર્ગમૂળમાં 5. તો અહીંયા આપણે લખવાનું પ્લસ 2 વર્ગમૂળમાં 5 અને માઇનસ 4 વર્ગમૂળમાં 5. તો સ્ટુડન્ટ આનો આન્સર કેટલો આવે તે જોઈ લો. આનો આન્સર કેટલો આવશે? જો અહીં વર્ગમૂળમાં 3 કેટલી વખત છે? 6 વખત. અહીં વર્ગમૂળમાં 3 કેટલી વખત છે? 4 વખત. તો આ 6 વખત ના 4 વખત એટલે કેટલા થાય? 6 ને 4 10. 10 વર્ગમૂળમાં 3. બોલો ખબર પડી? હવે અહીંયા ધ્યાન આપો. આ વર્ગમૂળમાં 5 છે, આપણો વર્ગમૂળમાં 5 છે,
અહીં કેટલા છે 2 નહીં કેટલા છે -4. મેં તમને શું કીધેલું કે જ્યારે પણ વચ્ચે માઇનસ નું ચિહ્ન દેખાય, કયું ચિહ્ન? માઇનસ નું ચિહ્ન દેખાય તો તમારે બાદબાકી કરવાની. અને બાદબાકી કરો તો કઈ રીતે કરવાની? તો કે મોટી રકમમાંથી નાની રકમ માઇનસ કરી દો અને મોટી રકમનું ચિહ્ન. તો અહીંયા જો આ પણ વર્ગમૂળમાં 5, આ પણ વર્ગમૂળમાં 5, એટલે આ બંનેની વચ્ચે શું કરવાની? બાદબાકી. તો આ કેટલા છે 4, આ કેટલા છે 2, 4 માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો 2, પણ કેવા 2? માઇનસ, કારણ કે મોટી રકમ કઈ છે 4, તો એની આગળ માઇનસ છે, તો -2 વર્ગમૂળમાં 5. તો સ્ટુડન્ટ જો તમારો દાખલો થઈ ગયો, બરાબર છે. લખી લો, હું બીજો દાખલો લખું ત્યાં સુધી. આ 2 દાખલા છે. અહીંયા તમને શું કીધેલું તે જોઈ લો પહેલા. અહીંયા તમને કીધું છે 3 વર્ગમૂળમાં કેટલા છે 7. ધ્યાન અહીંયા વાતો નહીં. 3 વર્ગમૂળમાં 7 નો 5 વર્ગમૂળમાં 7 સાથે શું કરવાનો છે? ગુણાકાર. એટલે આ રકમ ને આ રકમનો શું કરવાનો? ગુણાકાર. તો તમારે સૌથી પહેલા લખવાનું 3 વર્ગમૂળમાં 7 ગુણ્યા 5 વર્ગમૂળમાં 7. હવે ગુણાકાર કરવાનો, પણ ગુણાકાર કેવી રીતે કરવાનો? તો કે વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળ સાથે થાય ને વર્ગમૂળ વગરની રકમનો ગુણાકાર વર્ગમૂળ વગરની રકમ સાથે થાય. તો અહીંયા તમારા 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 5 સાથે. તો 5 તાલી 15. હવે વર્ગમૂળમાં જો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 7 49. તો વર્ગમૂળમાં 49. હવે અહીંયા તમારે લખી દેવાના કેટલા? 15. 49 નો વર્ગમૂળ 7 ને 15 સત્તા 105. તો આપણા દાખલાનો જવાબ. સમજ પડે છે? ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ. આ ગુણાકાર હતો, હવે આપણે શું કરવાનો છે? ભાગાકાર. તો ભાગાકાર કેવી રીતે કરીએ? ધ્યાન અહીંયા. 12 વર્ગમૂળમાં 30, 12 વર્ગમૂળમાં 30 નો 5 વર્ગમૂળમાં 5 વડે શું કરો? ભાગાકાર કરો. કોઈ વાતો નહીં, ડિસ્ટર્બ થયું છું. અહીં કેટલા છે? 12 વર્ગમૂળમાં 30 છે, બરાબર. નો ભાગાકાર કોની સાથે કરવાનો? 3 વર્ગમૂળમાં 5 વડે શું કરવાનો? ભાગાકાર. તો અહીંયા તમારે લખવાના પહેલા કેટલા? 12 વર્ગમૂળમાં કેટલા છે? 30. ભાગાકાર એટલે ક્યાં લખવાનું? છેદમાં. ભાગાકાર એટલે ક્યાં લખવાનો? છેદમાં. તો છેદમાં કેટલા લખીશું? બોલો તો 3 વર્ગમૂળમાં 5. બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી? હવે ભાગાકાર કરવો હોય તો તમારે શું કરવાનું? ઉપર કેટલા દેખાય છે તમને? 12. 12 એટલે કયા ઘડિયામાં? 4 તાલી 12 લખાય. તો હું 12 ની જગ્યા પર આવું લખી શકું, 4 તાલી 12 લખાય કે ના લખાય? અને અહીંયા વર્ગમૂળમાં કેટલા છે? 30. 30 એટલે 6 પંચા 30 લખાય કે નહીં? પણ કેવા? વર્ગમૂળમાં. પહેલા મને કહો, મેં અંશમાં જે રકમ લખી છે એ તમને સમજાય કે બિલકુલ ના સમજાય? હું તમને શું કહું છું, ઉપર તમે કેટલા લખ્યા? 12. તો 12 કયા ઘડિયામાં આવે? 4 ના ઘડિયામાં આવે. 4 તાલી 12, તો અહીં લખવાનું 4 તાલી 12. અને વર્ગમૂળમાં કેટલા છે? 30. 30 એટલે 6 પંચા 30. પણ 6 પંચા 30 પણ બંનેના વર્ગમૂળમાં કેમ લખ્યા? કારણ કે આપણે સાના ભાગ કર્યા છે? 30 ના. અને 30 ક્યાં હતું? વર્ગમૂળમાં. છેદમાં જો એવી રીતે કેટલા છે? 3 ગુણ્યા કેટલા છે? વર્ગમૂળમાં 5. તો સ્ટુડન્ટ આ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ઉડી જાય, 3 ઉડી જાય, 3 ઉડી જાય. તો વધ્યા કેટલા? 4 વર્ગમૂળમાં 6. બોલો સમજ પડે છે? ચલો લખો. ચાલો હવે અહીં ધ્યાન આપો, ધ્યાન અહીં આપો. હવે આ 3 દાખલા જોઈ લો. આ 3 દાખલા તમારા માટે ઘણા જ મહત્વના છે. અહીંયા તમને કીધું છે નીચેના પ્રશ્નોનું સાદું રૂપ આપો. એમાં 3 દાખલા છે. એક આ દાખલો છે, એક આ દાખલો છે અને એક આ દાખલો છે. તમારે કેવી રીતે કરવાનું બરાબર સમજી લેજો. આનું તમારે સાદું રૂપ આપવાનું છે, તો આનું સાદું રૂપ કેવી રીતે અપાશે સમજો. એક બાજુ આ રકમ છે, એક બાજુ આ રકમ છે, બરાબર છે. આ બાજુની રકમ ને આ બાજુની રકમ બંને અલગ અલગ છે. જો ચેક કરો. અહીં 3 વત્તા વર્ગમૂળમાં 5 છે, અહીંયા 4 માઇનસ વર્ગમૂળમાં 11 છે. હવે આ સંખ્યાનો ગુણાકાર આ સંખ્યા સાથે કરવાનો. જો બંનેની આગળ કોણ છે? કૌંસ. એનો મતલબ કે આ સંખ્યાનો ગુણાકાર આ સંખ્યા સાથે કરવાનો છે. તો સૌથી પહેલા તમારે શું લખવાનું? તો કે આ પહેલી રકમ લખી દેવાની. કેટલી છે? 3. તો આ 3 નો ગુણાકાર આ રકમ સાથે કરવાનો. એટલે કૌંસમાં કેટલા? 4 માઇનસ વર્ગમૂળમાં 11. બોલો ખબર પડી? ક્યાં ના ખબર પડી? શું કરવાનું ખબર પડે છે? સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા તમારો આ જે 3 દેખાય છે ને 3, હલો, આ જે 3 છે, આ 3 નો ગુણાકાર આખી રકમ સાથે કરવાનો. એટલે અહીંયા લખી દેવાના 3. પછી આખી રકમ કેટલી છે? 4 માઇનસ વર્ગમૂળમાં 11. પછી અહીંયા કયું ચિહ્ન છે? પ્લસ. તો અહીં લખી દેવાનું પ્લસ. અહીં કેટલા છે બોલો તો? વર્ગમૂળમાં 5. તો અહીં લખી દેવાના વર્ગમૂળમાં 5 ને પછી કૌંસમાં લખી દેવાના 4 માઇનસ વર્ગમૂળમાં 11. બોલો પહેલા મને કહો, આટલું સમજ પડી કે ના સમજ પડી?
ના ખબર પડી તો કહો મને, તો હું ફરી વાર સમજાવું. હું શું કહેવા માંગુ છું ખબર પડે છે ને? બે રકમ તમને આપી હોય આ રીતે, તો આ રકમનો ગુણાકાર આ રકમ સાથે કરવાનો છે. તો પહેલા અહીં કેટલા દેખાય છે? 3. તો 3 લખી નાખો, પછી આ 3 નો ગુણાકાર આ રકમ સાથે એટલે 3, પછી ગુણ્યા 4 માઇનસ વર્ગમૂળમાં 11, પછી વત્તા છે અહીંયા તો વત્તા કેટલા છે? વર્ગમૂળમાં 5, પછી વર્ગમૂળમાં 5 નો ગુણાકાર 2 ની સાથે કરવાનો, તે લખી દેવાનો. હવે તમે ગુણાકાર કરો, જો 3 ચોક 12, વચ્ચે કયું ચિહ્ન? માઇનસ. હવે 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 11 સાથે કરો, કેટલા થાય? 11 તાલી 33, 11 તાલી 33 ના થાય, ના થાય, કારણ કે આ રકમ કેવી છે? વર્ગમૂળની અંદર, અને આ રકમ કેવી છે? વર્ગમૂળ વગરની. તો તમે જ્યારે 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 11 સાથે કરો ને, તો 11 તાલી 33 એવું નહીં કરવાનું, પણ એની જગ્યા પર શું લખવાનું? 3 નો ગુણાકાર 11 સાથે એટલે 3 લખવાના, પછી એની પાછળ કેટલા મૂકી દેવાના? 11. મારી વાત ખબર પડે છે? કારણ કે આ 3 વર્ગમૂળ વગરના છે અને આ 11 જે છે વર્ગમૂળ વાળા છે. તો જ્યારે તમારો આનો ગુણાકાર આની સાથે થાય તો બાજુ બાજુ મૂકી દેવાના, ગુણાકાર કરવા બેસવાનું નહીં. એવી રીતે અહીંયા જુઓ, અહીં કયું ચિહ્ન છે? અહીંયા વચ્ચે પ્લસ. હવે આ વર્ગમૂળમાં 5 નો ગુણાકાર કોની સાથે થાય? 4 સાથે. તો જો આ વર્ગમૂળ વગરની રકમ છે અને આ વર્ગમૂળ વાળી રકમ છે, તો 4 નો ગુણાકાર વર્ગમૂળમાં 5 સાથે થાય તો 5 ચોક કેટલા થાય? 20. તો વર્ગમૂળમાં કેટલા લખવાના? 20. નહીં લખવાના એવા, એવું લખવાનું નહીં. કેમ નહીં લખવાનું? કારણ કે આ 5 તો વર્ગમૂળની અંદર છે અને આ કેવા છે? વર્ગમૂળ વગરની રકમ છે. તો આનો ગુણાકાર આની સાથે કરો તો 4 વર્ગમૂળમાં 5. આવી રીતે તમારે લખવાના. હવે આ વર્ગમૂળમાં 5 નો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો? 11. તો જો આ કયું ચિહ્ન? પ્લસ, આ કયું ચિહ્ન? માઇનસ. તો પ્લસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. હવે કરો આ 11 ને આ કેટલા? 11 પંચા 55. આનો ગુણાકાર કરવાનો, કારણ કે બંને રકમ વર્ગમૂળની અંદર છે. તો સ્ટુડન્ટ આ તમારો શું થઈ ગયો? જવાબ. સમજ પડી? બીજો દાખલો આવો આપું પ્રેક્ટિસ કરવા માટે. જો બીજો એક દાખલો મારી જાતે બનાવીને હું તમને આપું છું. અહીં આપણે લખીએ 2 વત્તા વર્ગમૂળમાં 11. અહીં લખી નાખીએ આપણે 3 માઇનસ વર્ગમૂળમાં 5. અહીંયા ધ્યાન આપો. હવે આ રકમ તમને આપી દીધી હોય, સમજો, અહીંયા ધ્યાન આપો. ચાલો, તમને આ પ્રકારની રકમ આપી છે, હવે તમારે એનો ગુણાકાર કરવાનો છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે ને આવો ગુણાકાર આવે ને એટલે ગૂંચવાઈ જ જતા હોય છે, પણ આપણે પ્રેક્ટિસ કરવી પડે. તમારે શું કરવાનું? અહીંયા જે દાખલા કરો એ ઘરે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો. એની જેવા બીજા દાખલા શોધવાના, ચોપડીમાં, નવનીતમાં, ગમે ત્યાંથી, ને પ્રેક્ટિસ કરવાનું. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારું પાકું થશે. જો ગણિત કોઈ દિવસ પ્રેક્ટિસ વગર નહીં થાય. 9મા ધોરણનું ગણિત જો તમે પાકું કરી નાખ્યું ને, તો 10મા ધોરણના ગણિતમાં તમારા 100 માંથી 100 માર્ક્સ પાક્કા. દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. 10મા ધોરણનું ગણિત એટલું અઘરું નથી જેટલું 9માનું છે. 9માનું જો આવડી ગયું ને તો 10મામાં તમે ભૂક્કા બોલાવી દેશો. બરાબર છે? એટલે એવું ને, અમુક લોકો શું કરે, ઘેર જઈને છે ને બેક સાઈડ પર મૂકી દે, કશું કરે નહીં, મોબાઈલ લઈને બેસી જવાનું, યુટ્યુબ ચાલુ કરી દેવાનું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, હાય હાય ચાલુ કરી દેવાનું, ખાધું પીધું શું કરે છે આવી બધી વાતો ચાલુ કરી દે. એવું કરવા કરતાં નોટબુક લઈને બેસવાની, અડધો કલાક ગણિતના દાખલા કરવાના. બરાબર છે? તો તમે ખાલી 30-30 મિનિટ બી રોજ કરો ને તો પણ તમારું ગણિત પાકું થઈ જાય. તમે ગણિતથી જેટલા દૂર ભાગશો ને એટલું ગણિત તમને હેરાન કરશે. તમે ગણિતનો સામનો કર્યો, ભલે ખોટા દાખલા પર, તો બી કડકડ કરવાના. એક દિવસ એવો આવશે કે હિંમત હારી જશે. કોણ? ગણિત. પછી કે ઓકે સાહેબ, તમે જેવું કહો એવું, તમે હવે હું સાચો દાખલો કરીશ બસ. પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. જો આ દાખલામાં પણ તમારે શું કરવાનું છે? આ વાત નહીં, આનો ગુણાકાર આની સાથે કરવાનો છે. આ રકમનો ગુણાકાર તમારે આ રકમ સાથે કરવાનો છે કે નહીં? કરવાનો છે ને? તો સૌથી પહેલા 2 નો ગુણાકાર આની સાથે કરી નાખો. તો અહીં લખી દેવાનું 2 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળમાં 5. બોલો, પતી ગયું? પછી અહીંયા કયું ચિહ્ન છે? પ્લસ. તે પ્લસ લખવાના. પછી અહીંયા વર્ગમૂળમાં કેટલા છે? તો કે 7. તો વર્ગમૂળમાં 7 નો ગુણાકાર પાછો આ આખી રકમ સાથે લખવાનો, 3 માઇનસ વર્ગમૂળમાં 5 સાથે. એટલે સમજાયું? હું તમને શું કહેવા માંગુ છું ખબર પડી છે? આ 2 નો ગુણાકાર આ રકમ સાથે, તો પહેલા લખો 2, પછી આ રકમ એની બાજુમાં, પછી વત્તા વર્ગમૂળમાં 7, તો વત્તા વર્ગમૂળમાં 7 એનો ગુણાકાર 2 ની સાથે, તો એની બાજુમાં. હવે તમે ગુણાકાર કરો 2 નો ગુણાકાર 3 સાથે, 3 2 6, વચ્ચે કયો? માઇનસ. આ વર્ગમૂળમાં 5 છે, આ 2 છે, 5 દુના 10, વર્ગમૂળમાં 10 ના,
વર્ગમૂળમાં 10 નહીં થાય. આ વર્ગમૂળમાં છે અને આ બે વર્ગમૂળ વગરની રકમ છે તો એને બાજુ બાજુમાં ગોઠવવાનું. 2 વર્ગમૂળમાં 5 એટલે 2 વર્ગમૂળમાં 5 આવું કરવાનું. બોલો પતી ગયું. તો 2 નો ગુણાકાર આ બંને સાથે થઈ ગયો. હવે વર્ગમૂળમાં 7 નો ગુણાકાર આની સાથે કરીએ તો અહીં કયું ચિહ્ન છે પ્લસ. હવે વર્ગમૂળમાં 7 નો ગુણાકાર કોની સાથે 3 સાથે. તો 7 તાલી 21 લખી નાખો. લખાય 7 તાલી 21 લખાય. આ કે હા હા હા. પછી મેં બીજી વાર પૂછ્યું લખાય તો કે હા યાદ આવ્યું સાહેબ પહેલા ખોટું બોલે પછી સાચું કે પછી કે ના 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 લખે. અહીંયા જો ને વર્ગમૂળમાં 7 છે નાખેલા છે 3 એ બે નો ગુણાકાર કરવાનો નહીં. 7 તાલી 21 એવું નહીં કરવાનું પણ શું કરવાનું 3 વર્ગમૂળમાં 7 બરાબર. પછી હવે આ કયું ચિહ્ન માઇનસ. તો જો પ્લસ માઇનસ માઇનસ આ પણ વર્ગમૂળ આ પણ વર્ગમૂળ 7 પંચા 35. બોલો આવડશે. ચાલો હવે આપણે આ દાખલો કરીએ. હવે આ દાખલો કેવી રીતે કરવાનો તો સ્ટુડન્ટ આ દાખલો છે ને એકદમ સહેલો છે. તમે રકમને ધ્યાનથી જુઓ. તમે રકમને ધ્યાનથી જોશો તો તમને એક વસ્તુ ખબર પડશે કે આ બાજુની રકમ ને આ બાજુની રકમ સરખી જ છે. વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 15 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7. એક વસ્તુ યાદ રાખો કે બંને બાજુની રકમ સરખી હોય ખાલી એક જ વસ્તુ અલગ હોય. બંને બાજુની રકમ કેવી હોય સરખી ખાલી એક જ રકમ અલગ હોય એક જ વસ્તુ અલગ હોય ચિહ્ન. એક બાજુ પ્લસ હોય ને એક બાજુ માઇનસ હોય. તો તમે 7મા 8મામાં આવું સૂત્ર ભણતા હતા કે a પ્લસ b બીજા કૌંસમાં a માઇનસ b. આવું સૂત્ર દેખાય તો આપણે લખતા હતા a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. તો અહીંયા આવું જ છે જો a પ્લસ b a માઇનસ b. આને આપણે ધારી લઈએ a આને આપણે ધારી લઈએ a આને આપણે ધારી લઈએ b. તો શું થયા a પ્લસ b તો વર્ગમૂળમાં 15 એ a માઇનસ આને આપણે ધારે b a પ્લસ b a માઇનસ b. આવું સૂત્ર છે ને. તો અહીં શું કરવાનું a નો વર્ગ માઇનસ b નો વર્ગ. a નો વર્ગ એટલે વર્ગમૂળમાં 15 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 17 નો વર્ગ. પતી ગયો આ જવાબ. હવે શું કરવાનો 7 છે વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. હવે તમારો જવાબ આવી ગયો. જો વર્ગ છે વર્ગમૂળ ઉડી જાય એટલે કેટલા 15 માઇનસ વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય એટલે 7. 15 માંથી 7 જાય તો 8. ના આવડે બધા કે સાહેબ આવા દાખલા તો મજા આવે. આવા તો તમે 25 દાખલા આપો અમે ગણી નાખીએ બરાબર પણ દર વખત એટલા સહેલા નહીં. જો હવે આ રકમ ને અલગ છે. હવે આમાં પાસે કેટલા છે વર્ગમૂળમાં 11 માઇનસ વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ. આના માટે સૂત્ર છે. તમે આવું સૂત્ર જોયું હશે કદાચ. આ સૂત્ર ભણેલા જ તમે a માઇનસ b આખાનો વર્ગ. આવું સૂત્ર ભણેલા છો. આનું સૂત્ર આવું થતું હતું a નો વર્ગ. જો પહેલી રકમનો શું કરી દેવાનો વર્ગ પછી છેલ્લી રકમનો પણ શું કરી દેવાનો વર્ગ. પહેલી અને છેલ્લી રકમનો શું કરી દેવાનો વર્ગ. અહીંયા પ્લસ નું ચિહ્ન કરી દેવાનું. હવે અહીં કયું ચિહ્ન છે માઇનસ તો અહીંયા લખવાનું માઇનસ. વચ્ચે શું લખવાનું ખબર છે આ 3 નો ગુણાકાર 2a અને b એટલે 2ab. આ સૂત્ર છે. શું કરવાનું ખબર પડે છે a માઇનસ b આખાનો વર્ગ હોય આવું સૂત્ર હોય a માઇનસ b આખાનો વર્ગ હોય તો a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો સ્ક્વેર. આવું સૂત્ર યાદ નહીં રાખવાનું. a નો વર્ગ એટલે શું કોઈને ખબર જ ના પડે. પણ એક વસ્તુ યાદ રાખો આવું જયારે હોય ને a માઇનસ b આખાનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ પછી વચ્ચે માઇનસ હોય તો માઇનસ પછી નિયમના 2 પછી પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. જો હું બોલું છું સૌથી પહેલા શું કરવાનું પહેલા પદનો વર્ગ. તો પહેલું પદ કેટલું છે વર્ગમૂળમાં 11 એનો શું કરવાનો વર્ગ પહેલા પદનો વર્ગ પછી વચ્ચે માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ વચ્ચે શું કરવાનું માઇનસ નિયમના 2 તો નિયમના કેટલા લખવાના 2 પછી પ્રથમ પદ કેટલું વર્ગમૂળમાં 11 ગુણ્યા બીજું પદ પછી છેલ્લે વત્તા બીજા પદનો વર્ગ. આ એનું સૂત્ર. હજુ 4-5 દાખલા કરીશ ટેન્શન ના લો. અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા 11 માઇનસ અહીં કેટલા છે 2 11 તાલી 33 વર્ગમૂળમાં 33. અહીંયા વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા 3 11 ને 3 કેટલા 14 માઇનસ 2 વર્ગમૂળમાં 33. બોલો પતી ગયું. ના આવડે તો સર કશી ના ખબર ભાઈ કરાવું તમને ટેન્શન ના લો. જો બીજો દાખલો અહીં ધ્યાન આપો વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. આખાનો વર્ગ દેખાય ને એટલે કશું નહીં કરવાનું લા
શું બોલવાનું? મનમાં જ બોલવાનું. પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ કયું છે? વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ. વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. કયું ચિહ્ન છે વચ્ચે? પ્લસ. તો પ્લસ. નિયમના 2. પછી પ્રથમ પદ. પ્રથમ પદ એટલે વર્ગમૂળમાં 3. પછી કયું પદ? બીજું પદ. પછી વત્તા બીજા પદનો વર્ગ. બીજો પદ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો કરો. વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જાય એટલે 3. અહીં કેટલા? 2. 3 દુ 6. અહીં વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા? 2. તો 3 ને 2 5 વત્તા 2 વર્ગમૂળમાં 6. ના આવડે? બીજો દાખલો બતાવો એ ટાઈપનો. વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. વચ્ચે કયું ચિહ્ન છે? માઇનસ. એટલે કશું નહીં કરવાનું. પ્રથમ પદનો વર્ગ. તો પ્રથમ પદ કેટલા છે? વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. પછી માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. નિયમના કેટલા લખવાના? 2. નિયમના 2. પછી પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. પ્રથમ પદ કેટલું છે? વર્ગમૂળમાં 3 ગુણ્યા બીજું પદ ગુણ્યા બીજું પદ કેટલા? વર્ગમૂળમાં 7. પછી વત્તા વર્ગ બીજા પદનો વર્ગ. પતી ગયો. જો અહીં વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જાય 3. અહીં 2 7 તાલી 21. અહીં વર્ગ છે તો વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા? 7. 7 ને 3 10. 10 માઇનસ 2 વર્ગમૂળમાં 21. આ આવસાની પછીના ચેપ્ટરમાં બધું ભણવાનું. બરાબર છે? તો બધા દાખલા લખી નાખશો. ચલો કરી નાખો.